આજ પહેલી વાર સમજાયું ને કે આપણા પાત્રથી આપણને કોઈ શિકાયત નથી, કોઈ ફરિયાદ નથી. એને કેટલી વખત આપણી ઉપર ગુસ્સો કર્યો છતાંય આપણા હૃદયની અંદર એને પ્રત્યે કોઈ નફરત નથી. હંમેશા આપણા માટે માફી છે. હજી ઉભા રહ્યો બેહી જવું. ઉભા રહ્યો બધાય. આપ સૌને વિનંતી છે કે જેટલા પ્રેમથી હાથ પકડ્યો હતો ને આ જેટલા જ પ્રેમથી અને પ્રેમથી એક વખત ગળે ભેટી લ્યો. કારણ કે એ માણસે તમારા ગળે ભેટવાનો વર્ષો સુધી ઇંતજાર કર્યો છે. સાસુબાઈ બોલી ગયા હતા ને તો એને ખબર હતી કે મારા પતિ સાથે છે ને. આપ સૌને પાછળથી વિનંતી હક કરો, દિલથી પ્રેમથી પહેલી વાર મળ્યા હોય એમ હામું જોઈને હક કરો ને. કારણ કે દીકરાએ જેથી તરછોડ્યા હતા ને આંખમાંથી 2-5 આંસુ પડી ગયા હતા ને તમારો સાથ હતો. દુલાભાઈ એમ નહીં, હરખી રીતે કરો. જો મારી ઘોડે આવો, જો મારી હામ. હા એવું હોય ને તો અમે કેમેરા આ બાજુ એમ હક ન કરે ને માના હામ છે. કે આપણું જીવન સાથી છે ને આપણી પાસે છે, આપણને મળ્યું છે ને એટલે આપણને ખબર નથી કે એની કિંમત શું છે. એક ઘટના મારે આપને કેવી છે કે છેલ્લો પ્રસંગ કે એક દાદા હતા ને એની ત્યાં આર્થિક રીતે ખૂબ સમૃદ્ધ હતા અને દાદા એના બા કોમામાં જતા રહે, એના પત્ની એમના અર્ધાંગના કોમામાં જતા રહે અને કોમામાં જતા રહ્યા એટલે એને હોસ્પિટલની અંદર એડમિટ કર્યા હતા. દાદા સવારમાં, બપોરે અને સાંજે એમની સાથે જમે. કોઈ હાલત એવી નહીં કે એ બોલી શકે, એને ઓળખે નહીં, આંખો બંધ, ક્યારેક આંખો ખોલે તોય બેશુદ્ધ અવસ્થાની અંદર આમ આંખો એવી રીતે ખોલે તોય આમ જીવ રહીને આવી લાશ બનીને પડી હતી. દાદા સવારમાં જાય ને તો એ થેપલાન, મરચાં, દહીં જે સાથે લેતા ગયા હોય ને એની સાથે જમે. 2 થાળી તૈયાર કરે, એક પોતાની થાળી અને એક બાજુમાં એના પત્ની જે હતા ને એની થાળી. એ પોતે કોમામાં હતા છતાં એક કોળિયું પોતે ખાય અને એક કોળિયું એની થાળીમાં મૂકે. દાદાએ આખી જિંદગી બાની માથે રાયડું પાડી હતી, આખી જિંદગી પ્રેમ નહોતો કર્યો, આખી જિંદગી વડકા કર્યા હતા. પણ જેથી કોમામાં ગયા ને સાલું તેથી સમજાણું કે આખી જિંદગી આની યાર જીવો નથી. એક થાળી પોતાની, એક પોતાનું બટકું મૂકે ને એક થાળી એમાં મૂકે. જ્યુસનો એક ઘૂંટડો પોતે પીવે અને એક ઘૂંટડો એના ગ્લાસ હતો ને એની અંદર મૂકે. સવારે, બપોરે, સાંજે પાછા ઘરે આવી જાય. સવારમાં પાછા નિત્યક્રમ. માળા ભૂલાઈ ગઈ, ભક્તિ ભૂલાઈ ગઈ, ભજન ભૂલાઈ ગયું, પરિવારની અંદર સંતાનો ભૂલાઈ ગયા, બધું ભૂલાઈ ગયું. સવારથી સાંજ સુધી બસ આ એક સેવા કરે. એને એમ હતું કે કદાચ જો એક વખત બહાર આવી જાય ને તો એને વાલથી ભેટીને કહી શકું કે મેં તને બહુ પ્રેમ કર્યો હતો પણ તારી સામે જતાવી નહોતો હેકો. કોઈક બીજાની મગજમારીમાં તને ખીજાવાઈ ગયો હતો, તને થેન્ક યુ નહોતું કીધું, તને ક્યારે સોરી નહોતું કીધું. પણ 15 દિવસ આ ક્રમ ચાલ્યો એટલે નર્સે પૂછ્યું કે દાદા એ બાને કાંઈ હાલત નથી, એ કાંઈ ઓળખતા નથી, કાંઈ જોતા નથી, તો તમે કેમાં ગાંડા જેવું વર્તન કરો છો, આ ઉંમર થઈ ગઈ એટલે? અને ત્યારે દાદાએ બહુ મજાની વાત કરી હતી કે એ મને ભૂલી ગઈ છે પણ હું તો જાણું છું ને મારી પત્ની છે, હું તો ઓળખું છું ને મારી પત્ની છે. અને આખી જિંદગી મેં પ્રેમ નથી કર્યો, આખી જિંદગી મેં સોરી નથી કીધું, થેન્ક યુ નથી કીધું. કોઈથી મેં મારો હાથ પકડીને બાજુમાં હું ખાવાય નથી બેઠો, કોઈથી તીર્થયાત્રાએ ગયો હતો તો એનો હાથ નથી પકડ્યો. પણ એટલું છે કે અત્યારે જ્યારે કોમામાંથી પાછી બારી આવશે અને એને ખબર પડશે ને કે 15 દિવસ સુધી, આ 15 દિવસ થયા ને હજી જ્યાં સુધી આ બારી આવશે ત્યાં સુધી એને ખબર પડશે ને કે મેં કોળિયો એના નામનો એક થાળીમાં મૂક્યો હતો. સાહેબ આખી જિંદગી મેં એની ઉપર વડકા કર્યા છે, આખી જિંદગી મેં એની યારે મગજમારી કરી છે, આખી જિંદગીમાં હું પણ ના મૂછ મરડી છે ને આ બધું એને ભૂલાઈ જાય અને 5 મિનિટની અંદર મારો જે પ્રેમ છે ને એ પ્રેમ હું એને પામી શકીશ. આખી જિંદગીની અંદર કદાચ એ તમારી હોય તોય ભલે અને એ કદાચ મારી હોય તોય ભલે, આખી જિંદગી ગુસ્સે થઈ જવાયું છે, વડકા થઈ ગયા છે, કોકનો ગુસ્સો આપણા પ્રિય પાત્રની આમે થઈ ગયો છે. પણ એક છે ગમતી વાત તો એ છે કે આપણું પાત્ર આપણી સાથે છે, આપણે કપલમાં બેસાડ્યા છે, આપ ક્યારથી બેઠા છો, આપને ખાલી કદાચ ચડી ગઈ છે, છેલ્લી 5 મિનિટ માટે આપને વિનંતી છે કે આપ આપની જગ્યાએ ઊભા થશો. કપલમાં ન બેઠા હોય તો ફરીથી આપને 2 હાથ જોડી વિનંતી છે કે મારી કપલમાં થઈ જાઓ. મંજીરા નહીં વગડતા, હું સત્સંગ નહીં કરાવું. નિખિલભાઈ નહીં આવે. કાલે છે ને કાકી મારા હારે હતા, સમજો. ઇન્ટરવ્યૂ ચાલતું હતું ને કાકા આપનું, તો તરત અમે કાકીને કીધું કે તમે જાઓ. એટલે કાકીએ શું કીધું ખબર છે? મારે કાકાનું માન ઓછું નથી કરવું. અને મારા પતિ છે ને કદાચ હારે રહીને આવું જ વિચારે છે કે મારે માન ઓછું નથી કરવું એમ. એટલે ક્યાંય એનો નિયમ છે કે મંચ ઉપર નથી આવતા. આપ સૌને વિનંતી છે
કે તમારી બાજુમાં તમારું ગમતું પાત્ર, તમારું પોતાનું પાત્ર, અને આખી જિંદગીમાં છેલ્લો ફેરવામાં આમ હાથ પકડી પકડીને ફેરતા ને એ પાત્ર છે. બોલો હા કે ના? હા, એનો હાથ પકડીને એની બાજુ ફરી જાઓ, એની બાજુ ફરી. અત્યારે આમ આવી રીતે છો ને તો એ બાજુમાં પોતાનું પાત્ર એની સામે ફરી જાઓ. એનો આવી રીતે આમ હાથ પકડો, આમ હાથ પકડો, તમારો હાથ એના હાથની અંદર આપી દો, એનો હાથ તમારા હાથની અંદર લઈ લો. આ રોજ અમે મહેનત કરીએ છીએ પણ અમારી મહેનત ફળતી નથી, પણ આમ એક ઈચ્છા રાખીએ કે આ મહેનત ફળે. એક વખત એની સામે એકની આંખમાં જોવો તો એક વખત એની આંખમાં જોવો. કપલ ઊભા છે એની મારે બે હાથ જોડીને વિનંતી છે. ઘણા ત્રાહી આંખે જોવે છે. પણ કાકા આખી જિંદગી ત્રાહી આંખે જ જોયું છે. અજય દુલાભાઈ હરખું નથી જોતા. હરખું જો હું અહીંયા જોઉં છું, પછી સાંજ મળે કે ન મળે પછી જોઈ. કાકા મારે આપને એક વિનંતી છે, તમે એક આવો, એક રાધાકૃષ્ણ કપલ છે ને મને એ આપો, અને એક આપણા વેવાઈમાંથી બેઠા હોય ને એ આવો, અને એક અમારા નવા આ ત્રીજી પેઢીની વહુવારું હોય ને એ આવો. આવો ફટાફટ, હાલો આ મંચ ઉપર એક વખત આવો. હા, કાકીનો હાથ પકડીને ઊભો રહેવાનો છો. હા, વેવાઈ છે ને અમારા. હા હા હા, અરે વેવાઈ આવ્યા ને. હા, ભાઈઓ આવ્યા છે મારે કોઈના? હિતાર્થ ભાઈ નથી આવ્યા છે ને? ગોતો હિતાર્થ ભાઈને, ગોતો એકાદું નાની જનરેશન. અને એકાદા અમારા છે ને રાધાકૃષ્ણ કપલ, એક ને બે હોય તો. હા, વિનંતી, આવો પ્લીઝ આવો. એક વખત આજે તમારા પાત્રની આંખમાં આંખ નાખીને કે એનો ચહેરો જોશો ને ત્યારે ખબર પડશે કે એ આખી જિંદગી જીવા છે ને તો આપણી હાટું તે જીવા છે, પણ આ ચહેરો નિસ્તેજ થઈ ગયો ને તો ભલા માણસ આપણા છોકરાને ઉછેરવામાં થઈ ગયો. આપણે ઘરે જે સમય નહીં થયો ને એણે આપ્યો ને, આ એની પાછળ આ બધો સમય. આવો, મોસ્ટ વેલકમ. આપણા મહેમાનો પણ આપણે આંગણે ઉપસ્થિત છે. એક વખત તાળીઓના ગડગડાટથી વધાવશું. હા, એની આંખમાં આંખ નાખીને જોવો તો એનો ચહેરો જોવો તો. એટલે કદાચ હું તમને પૂછું ને કે તમારા પત્નીએ માથામાં કેવા કલરનું બટરફ્લાય કે કેવા કલરનું નાખ્યું છે એ ખબર નહોતી. બોલો, કેવી બુટી પહેરી છે એ કાંઈ આપણને નથી ખબર. પગમાં હાકડા પહેર્યા છે કે નહીં એ નથી ખબર. ઊભા રહેજો, ઊભા રહેજો, ઊભા રહેજો. દાદા, તમારા પત્નીએ પગમાં સાંકળા પહેર્યા છે? હે? પગમાં સાંકળા. તમે શું કેમ જવાબ આપો છો? ના ના, નથી પહેર્યા. હા, સોજી કાકા પહેર્યા છે બાએ? હવે ઊંચું જોજો મારી આમ. હાથમાં કેટલી બંગડી પહેરી છે? હાથમાં બંગડી કેટલી પહેરી છે? બંગડી એને કેટલી પહેરી તો એને નથી ખબર, એની પાસે છે કેટલી એને નથી ખબર, મને ક્યાંથી ખબર હોય? મારી આમ જોજો, ન્યા નહીં જોતા. કેવા રંગની બુટ્ટી પહેરી છે? એ તો ગોલ્ડ તો છે જ ને. કેવા રંગનું માથામાં બટરફ્લાય નાખ્યું છે? નથી નહીં. તમે હા ચાલ્યો બોલો. આપણા પાત્ર કેવું પહેરે છે, કેવું ઓઢે છે, એનો ગમતો રંગ કયો છે આપણને ખબર. જય સીતારામ. હા, આ કાકા છે ને, તમે કોઈ ગંગામાં આરતી કરવા જાઓ ને તો પડી ન જાઓ ને એના માટે બહુ સુંદર મજાની મહેનત કરે છે. કાકા, મારે આપને પૂછવું છે, લગ્ન જીવનને કેટલા સમય થયો? 32 વર્ષ થયા. તમારા પત્નીનો ગમતો કલર કયો છે? પહેલાં તમે બોલશો ને પછી હું એને પૂછીશ કયો ગમતો રંગ છે. જય સીતારામ. એને કઈ મીઠાઈ વધારે ભાવે છે? મોહનથાળ. હા, હવે એના પત્નીને આપણે પૂછશું કે એનો ગમતો રંગ કયો છે? ગુલાબી. હા, અને મોહનથાળ જ ભાવે છે કે બીજું ભાવે? ગુલાબજાંબુ ભાવે છે? મોહનથાળ જ ભાવે છે. આપણું પાત્રને શું ગમે છે, શું ભાવે છે, એને કેવી પસંદ છે, કેવી નહીં. આ તો એમ કે એની પસંદ તો લાજવાબ છે ને, કે હું તો શું સામે એનાથી વિશે શું હોય, એને શું ગમે છે. એ ક્યારેય એવું નહીં કે મને 15 તોલાનો હાર કરાવી દો, પણ એને નાની વાત ગમે છે ને એની અંદર કદાચ આપણે એ ખાલી જગ્યાની પડી ગઈ ને એ પૂરી શકીએ ને તોય તે જિંદગી જીવા છીએ. આ જીવન માણ્યું છે. આપ સૌને વિનંતી કે હાથ જોડીને એકબીજાનો હાથ પકડીને ઊભા રહ્યો હોય ને. મારી જેવા તો બધા એકલા હાથ જોડીને ઊભા રહે થાય. આવ્યા છે સાથે આવ્યા છે પણ ન આવે. નો આવી. અરે અમારા કાકા બોલાવે ને તો એ નથી રાખતા. તો ક્યાં છે? અહીંયા છે કે નથી? રૂમે છે. રૂમે નથી. મેં તપાસ કરાવી. તો એ કે ગંગાના ઘાટે હશે. હલકારી જીવન છે. મારી સામે હું કમેન્ટ જોવો છો? તમારું પાત્ર બાજુ. ગોપાલ કાકા ઘરે નથી આવ્યા?
તમારા પાત્રની સામે એક વખત જોવો તો, એને એક વખત આંખમાં આંખ નાખીને જોવો તો, તમારી જાતને પૂછો કે મેં થેન્ક યુ કે દિવસે કીધું છે? કોઈ દી નહીં. જય સીતારામ મારી યાર બોલજો, જય સીતારામ હોય જય સીતારામ બોલજો. સોરી કેદી કીધું? અરે હું થોડો કહું, જિંદગી આખી આમાં જ ગઈ છે. અમારું સુંદર મજાનું એક મેં તમને ગીત આપ્યું છે, ઓડિયો આપ્યો છે. આપને વિનંતી, સુંદર મજાનો ઓડિયો છે ને પ્રસ્તુત કરો. અને એ ઓડિયો હાલે ને ત્યાં સુધી હરમજો મારી સામું જોયું તો તમારું પાત્ર તમારી બાજુમાં ઊભું છે ને બસ તમારી એની આંખને જોવાનું છે. તમે ક્યાંક ભૂલ કરી હશે ને તો ત્યાં રિયલાઇઝ થશે. તમે થેન્ક યુ કહેતા ભૂલી ગયા છો ને તો એ રિયલાઇઝ થશે. સોરી કહેતા ભૂલી ગયા છો ને તો એ અત્યારે યાદ આવશે કે સાલું કહેવાની જરૂર હતી હો. આખી જિંદગી વહી ગઈ. ખાટલે પડીએ ને તેથી છોકરા ન આવે હો. કદાચ બની શકે વહુવારોય ન આવે, વિદેશ મોકલી દીધા હોય તો. પણ એટલું ચોક્કસ છે, ખાટલે પડીએ ને તો જેવી માએ સેવા કરી હતી ને એવું તમારું પોતાનું માં પછી જો કોઈ બીજું સ્થાન હોય ને તો તમારું એ જે અંગત પાત્ર છે ને જેની સાથે તમે જિંદગીના કેટલાય બધા વર્ષો વિતાવી દીધા છે, જેના નથી ને આજે એને સમજાય કે જિંદગીમાં ઘણા બધા વર્ષો વિતાવી દીધા ને પણ આજે પાત્ર નથી. તમે બેહી કેમ જાઓ છો? ઊભા રહ્યો 2 મિનિટ ઊભા રહ્યો. પગ દુખશે, હા આજે દુખશે. તમારા પાત્ર છે ને એની સામે જો આપને વિનંતી, સુંદર મજાનું એક સોંગ છે ને એને પ્રસ્તુત કરજો. આજ પહેલી વાર સમજાયું ને કે આપણા પાત્રથી આપણને કોઈ શિકાયત નથી, કોઈ ફરિયાદ નથી. એને કેટલી વખત આપણી ઉપર ગુસ્સો કર્યો છતાંય આપણા હૃદયની અંદર એને પ્રત્યે કોઈ નફરત નથી. હંમેશા આપણા માટે માફી છે. હજી ઉભા રહ્યો બેહી નહીં જવું. ઉભા રહ્યો બધાય. આપ સૌને વિનંતી છે કે જેટલા પ્રેમથી હાથ પકડ્યો હતો ને આ જેટલા જ પ્રેમથી અને પ્રેમથી એક વખત ગળે ભેટી લ્યો. કારણ કે એ માણસે તમારા ગળે ભેટવાનો વર્ષો સુધી ઇંતજાર કર્યો છે. સાસુબાઈ બોલી ગયા હતા ને તો એને ખબર હતી કે મારા પતિ સાથે છે ને. આપ સૌને પાછળથી વિનંતી હક કરો, દિલથી પ્રેમથી પહેલી વાર મળ્યા હોય એમ હામું જોઈને હક કરો ને. કારણ કે દીકરાએ જેથી તરછોડ્યા હતા ને આંખમાંથી 2-5 આંસુ પડી ગયા હતા ને તે દિવસે તમારો સાથ હતો. દુલાભાઈ એમ નહીં, હરખી રીતે કરો. જો મારી ઘોડે આવો, જો મારી હામ. હા એવું હોય ને તો અમે કેમેરા આ બાજુ એમ હક ન કરે ને માના હામ છે. બહુ પ્રેમથી. અને આજનો આ પ્રેમ છે ને એ જિંદગીમાં એકબીજા પ્રત્યે થયેલી જે દરેક શિકાયત છે ને એને ભૂલવી દેનારો છે. બોલો લાગે છે કે હવે બા ઉપર ગુસ્સો થાય, દાદા ઉપર વડકું થાય? ન થાય. એક વખત પ્રેમથી જે માણસ જેને ભેટી પડે ને આ હૃદયનો રામ એકબીજાના હૃદયના રામને મળે ને તે દિવસે સાહેબ એની પ્રત્યેનો જે પણ ભેદભાવ હોય ને દૂર થઈ જાય. એની પ્રત્યેનો જે પણ અંદરથી નકારાત્મકતાનો ભાવ હોય ને જે પણ ફરિયાદો હોય. અને અત્યારે તમને કદાચ હું એમ કહું પેપર લ્યો ને પેન લ્યો અને તમારા ગમતા પાત્ર તમારી સાથે રહ્યું છે ને એની 5 વાત એવી લખો કે જેની પ્રત્યે તમને એક અભાવો રહ્યો છે, જેમાં તમે એને સુધારવા માગો છો, અથવા તો જેની પ્રત્યે તમને હંમેશા નફરત રહી છે આ વાતથી, પણ છતાંય ત્યાં તમારી પાસે એ નફરત જેવું કાંઈ નહીં હોય. શું કામ? કે આ રામે એની અંદરનો રમતો જે વસ્તો રામ હતો ને એને સાહેબ મળી લીધું. બહુ સુંદર મજાના શબ્દો હતા કે આજની સાંજ નથી ખબર પડવાની કે કોને પડવાની છે કે નથી પડવાની, પણ અત્યારની ઘડી છે ને સાહેબ એને માણી લેવાની હોય. આપણને એમ થાય કાલે હાથ પકડશું, પરમ દિવસે હાથ પકડશું, પરમ દિવસે ભેટીશું. મારી જેવા કદાચ નિમિત્ત બની જાય અને આપને ભેટતા જાઉં ને તો મને ત્યારે મારા બા દાદા છે ને ઉપરથી દેખાતા હોય કે નહીં એકબીજાનો